સુરત એરપોર્ટ નજીક બંગલામાં ચાલી રહેલી દારૂ અને ડ્રગ્સની મહેફિલ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 3 પુરુષ અને 4 મહિલા સહિત કુલ 7 લોકોને ઝડપી પાડ્યા છે। બંગલા નંબર 114 આશીર્વાદ ફાર્મ ખાતે ચાલી રહેલી દારૂની મહેફિલમાં દરોડા દરમિયાન પોલીસને 4.11 ગ્રામ એમડી ડ્રગ્સ અને IMFL ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેનો કુલ મુદ્દામાલ રૂપિયા 1.84 લાખનો છે। આ કેસમાં અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે। સુરતના ડુમ્મસ રોડ એરપોર્ટ સામે આવેલા આશીર્વાદ ફાર્મ્સના બંગલા નંબર 114માં એક હાઈ પ્રોફાઇલ દારૂ અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી। 10 જૂન 2025ના રોજ રાત્રિના 8:30 વાગ્યા પછી આ પાર્ટી શરૂ થવાની હતી, જેમાં કેટલીક મહિલાઓ અને પુરુષો દારૂ અને પ્રતિબંધિત ડ્રગ્સની મહેફિલ માણવા ભેગા થવાના હતા। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટીમ સાથે એક મહિલા અને એક પુરુષ સહિત 2 સરકારી પંચોને લઈ ફાર્મ હાઉસ પર દડો પાડવામાં આવ્યો હતો। રેડ દરમિયાન પાર્ટીમાં હાજર કુલ 7 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય આરોપી ચિરાગ કાળુભાઈ માણિયા ઉપરાંત રજત અનિલભાઈ પાઠક, ધર્મેશ મનુભાઈ છોડાળા અને 4 મહિલાઓ સહિત તમામની ધરપકડ કરવામાં આવી છે। રેડના સ્થળેથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનું 4.11 ગ્રામનું ચોખ્ખું વજન, જેની કિંમત રૂપિયા 41,000 છે, તે ઉપરાંત અલગ અલગ કંપનીના માર્કાવાળી સીલબંધ 180 mlની 10 IMFL દારૂની બોટલો અને 4 ખાલી બોટલો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1,84,980ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ પકડાયેલા 7 આરોપીઓ અને મેફેડોન ડ્રગ્સ તથા IMFL દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય 2 વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલે NDPS ગુનો દાખલ કર્યો છે। આ સમગ્ર ગુનાની ઊંડાણપૂર્વક તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે, જેથી આ ડ્રગ્સ અને દારૂની પાર્ટીના રેકેટમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ અને તેના સપ્લાય ચેઇનને ખુલ્લી પાડી શકાય। આ મહેફિલનું આયોજન કરનાર મુખ્ય આરોપી ચિરાગ કાળુભાઈ માણિયા હતો અને રજત અનિલભાઈ પાઠક, ધર્મેશ મનુભાઈ છોટાળા ઉપરાંત અન્ય 4 મહિલાઓ પણ સામેલ હતી। પટાર વિસ્તારમાં ઘર